દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। લોકસભા ચૂંટણીને લઈ લીંબાયત વિસ્તારમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરાઈ હતી, જેને લઈ અસામાજિક તત્વોમાં ફફડાટ જોવા મળ્યો હતો। લોકસભા ચૂંટણી સમયે અસામાજિક તત્વો કોઈ અઘટિત ઘટનાને અંજામ ન આપે તે માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે। ત્યારે લીંબાયત વિસ્તારમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરાયું હતું અને લીંબાયત વિસ્તારમાં ફરી પોલીસે અસામાજિક તત્વો સામે લાલાક કરી હતી। લીંબાયત વિસ્તારમાં ચૂંટણી સમયે અસામાજિક તત્વો શાનમાં રહે તે માટે અસામાજિક તત્વોની હાલની પ્રવૃત્તિઓ અંગે પણ પોલીસે માહિતી મેળવી હતી। સમગ્ર સુરત શહેરમાં સીપી શ્રી સાહેબની સૂચનાથી પોલીસ વિવિધ પગલાઓ લઈ રહી છે। જે સંદર્ભે આજે લીંબાયત પોલીસ સ્ટેશનમાં પેરામિલિટરી ફોર્સ, લીંબાયત સ્ટાફ, પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓ સાથે ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલું, જેમાં લીંબાયત પોલીસ સ્ટેશનના સંવેદનશીલ વિસ્તારો ફરવામાં આવેલા। આ દરમિયાન લીંબાયત વિસ્તારના જાણીતા ગુનેગારો, હિસ્ટ્રી સીટરો એને તપાસવામાં આવેલા, ચેક કરવામાં આવેલા અને કોઈ હથિયારો સાથે મળી આવે તો એના વિરુદ્ધ પણ કાયદેસરના પગલાં લેવામાં આવેલા છે। જે સંદર્ભે જ્યાં સુધી ચૂંટણી સંપૂર્ણ પૂરી ન થાય ત્યાં સુધી પોલીસ આ રીતે વિવિધ પગલાઓ લેતી રહી છે અને આગામી સમય પર પણ લેતી રહેશે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।